નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે એક મહત્વની અપડેટ સાથે આવ્યા છે. આ વખતે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ ખેડૂતોના ખાતામાં નહીં આવે, તેમજ આ ભૂલો કરનારા ખેડૂતોને આ વખતે 2000 મળવાપાત્ર રહેશે નહીં. વિગતવાર માહિતી શું છે? તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને જે આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી જે 20મો હપ્તો છે તે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા જોવા મળી રહી છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000ની રકમ 3 હપ્તામાં એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ સીધી તેમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવતી હોય છે. છેલ્લે એટલે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. 20મો હપ્તો તમારા ખાતામાં જમા થાય તે પહેલા એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે કે તમારું નામ લાભાર્થી યાદીમાં જ છે અને તમે તમારું KYC અપડેટ કરાવી લીધું છે. જો આ બંને કાર્યો અધૂરા હશે તો તમારા ખાતામાં 2000ની રકમ આવશે નહીં. પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂત માટે KYC કરાવવું ફરજિયાત છે. KYC કરવા માટે તમે પીએમ કિસાનની જે સત્તાવાર વેબસાઇટ છે pmkisan.government.in ની મુલાકાત લઈ શકો છો. ત્યાં KYC વિકલ્પ પસંદ કરીને તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ પણ કરી શકો છો. OTP પ્રાપ્ત થયા બાદ તેને સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. વૈકલ્પિક રીતે નજીકના CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક KYC પણ તમે કરાવી શકો છો. હવે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે પીએમ કિસાનની વેબસાઇટ pmkisan.government.in પર જવાનું રહેશે. ત્યાં લાભાર્થી યાદી બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરીને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા બાદ એક યાદી ખુલશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો. ઘણી વખત ખેડૂતોના હપ્તા રોકાઈ જાય છે. તેના મુખ્ય કારણોમાં અધૂરું કે ખોટું બેંક ખાતાની માહિતી, જેમ કે ખોટો IFSC કોડ, ખાતું બંધ થઈ જવું કે બેંક ખાતું આધાર સાથે લિંક ના હોવું સામેલ છે. આ ઉપરાંત એકથી વધુ વાર અરજી કરવી, ફોર્મમાં મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હોવો અથવા જો પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ચૂકવતો હોય તો પણ તેમને યોજનાનો લાભ મળતો નથી. આ યોજના હેઠળ મળતા બધા પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. તેથી બેંક ખાતા અને આધાર કાર્ડની સાચી વિગતો આપવી અત્યંત જરૂરી છે. જો આ માહિતી અપડેટ ના હોય તો લાભથી તમે વંચિત રહી શકો છો. તો વહેલામાં વહેલી તકે આ જે પણ પ્રક્રિયા છે હપ્તો મેળવવા માટેની તે તમે પૂર્ણ કરી શકો છો. ધન્યવાદ.